હલો ભાઈઓ, આજે આપણે આ ફોટા જો 2 લેયર્સનું ટોપ કટિંગ કરીએ, જે ફ્રોક છે. પહેલાં ચોલી કાપવાની છે, એટલે આ રીતે ઉપર 3નું ગળું લઈને આપણે ચોલી કાપી લઈએ પહેલાં. તો પહેલાં ચોલીમાં આપણે આ રીતે 3 ઇંચ નેક ગળો આપણે લઈએ અને શોલ્ડર પર 3 ઇંચ લઈએ, કારણ કે પાછળનું ગળું મોટું રાખવાનું છે આપણે એટલા માટે. હવે એનો આર્મ હોલ છે 6નો, તો આપણે આ રીતે 6 ઇંચનો આર્મ હોલ લઈએ. આ 32ની ચેસ્ટ છે આમ તો, એટલે ચેસ્ટનો ચોથો કરી દેવાનો. અહીંયા ચેસ્ટ જેટલી હોય 32 હોય તો 8 કરીને અડધો ઇંચ વધારે આપી પ્લસ 2 ઇંચ કરી દઈએ આપણે આ રીતે. કમરમાં પણ સેમ એ જ રીતે આપણે કરવાનું છે. કમરમાં આપણે 28 કે જેટલી બી કમર હોય એમાં 2 ઇંચનો વધારો આપીને આપણે આ રીતે લાઇનિંગ કરી દેવાની છે. એટલે આ રીતે આપણે આ ચોલી તૈયાર થઈ ગઈ છે. પહેલાં આ અસ્તર છે, એટલે ચોલીના ઉપરના ભાગમાં આપણે અસ્તર નાખવાનું છે. એટલે આ રીતે આપણે અસ્તર કટિંગ કરી લઈશું. હવે પછી આના પછી આપણે કાપડ પર કાપવાનું છે. તો કાપડ પર કઈ રીતે કાપવાનું છે તેમાં આપણે હવે ફોલ કરીશું. તો પહેલાં આપણે આ અસ્તર પર પહેલાં કાપી લઈએ. આ રીતે ગળાના બી છેકા પાડી લઈશું આપણે. આ રીતે આપણે ગોલાઈ બી કાપી લઈશું. આ રીતે હવે આપણે કાપડ પર વિછાઈ દેવાનું છે. 4 ફોલ કરવાના છે કાપડના. 4 ફોલ કરીને આપણે આ રીતે કાપડ પર આપણે વિછાઈ દઈશું. હવે આપણે પહેલાં બાંય કાપી લઈએ કે બાંય કેવી રીતે કાપવાની છે. સ્લીવ જે છે, સ્લીવને આપણે કાપી લઈએ પહેલાં. તો આ રીતે સ્લીવ આપણે પહેલાં જોઈ લઈએ. કાપડની અંદર શોર્ટેજ હોય કે કાપડને આપણે જેમ બને તેમ બચાવવાની ટ્રાય કરીએ આપણે. તો કાપડમાં આ રીતે મેં પહેલાં બિછાવ્યું છે. મને યોગ્ય નથી લાગતું આ, એટલે આપણે પાછું હવે આમ બીજી સાઈડ ટર્ન કરીએ. તો આ રીતે આપણે ટર્ન કરીએ તો આમાં શું છે કે કાપડનો ઘેરાવો જે છે, મૂંઢાનો ભાગ, એ આરામથી નીકળી જાય. તો સ્લીવની જે લેન્થ છે બાયની, એમાં 1.5 ઇંચનો માર્જિંગ આપીને લંબાઈમાં આપણે આ રીતે બાય મૂકી દેવાની છે આપણે. હવે આપણે બાયની લંબાઈ જે છે એમાં 1.5 ઇંચનો વધારો આપવાનો છે. એટલે એ રીતે આપી દીધું. લોંગ બાય છે. પછી બાય ગાળો જે છે આપણે બાયની મોડી, એમાં પણ આપણે એ જ રીતે બાયની મોડીનું અડધું કરીને પછી આપણે 2 ઇંચનો વધારો. મૂંઢામાં બી આપણે એ જ કરવાનું. 6નો મૂંઢો મૂક્યો છે, તો 6માં આપણે અડધું કરીને પછી આ રીતે આપણે કરી દેવાનું છે. હવે નીચે 3.5 ઉતરીને પછી આ રીતે એની ગોલાઈ આપી દેવાની છે આપણે. તો આ આપણી બાયનું કટિંગ રેડી છે. હવે આપણે નીચે ફ્લેરમાં જે ચપટી લેવાની છે તેમાં 2 લેયર્સ છે. એટલે પહેલો એક લેયર્સ મોટું છે અને એક લેયર્સ 6 ઇંચનું છે, 5 થી 6 ઇંચ. એટલે આપણે પહેલાં એ રીતે હવે આનું કટિંગ આપણે કરવાનું છે. તો લેયર્સને પહેલાં આપણે આ રીતે 4 ભાગમાં આગળ અને પાછળનું લેયર્સનું મેં આ બિછાવી દીધું છે. હવે આપણે આમાં કાપડને આપણે પાથરી દીધું છે શાંતિથી. હવે આપણે કાપડ પાથર્યા પછી આમાં જે ફૂલ લંબાઈ છે એની 39 લંબાઈ હોય તો એમાં 2 ઇંચનો વધારો આપીને ઉપર ચોલીનું માઇનસ આપણે કરવાનું છે. એટલે આ રીતે મેં ચોલીનું માઇનસ કરી દઉં છું. એટલે આ રીતે ચોલીનું માઇનસ કરીને પછી પાછું બીજું હજુ 5 ઇંચનું માઇનસ હજુ આપણે કરશું આની અંદર. એટલે બીજા હજુ આપણે આ રીતે હું બીજા 5 ઇંચનું માઇનસ કરીશ. એટલે 5ની જગ્યાએ 1 ઇંચનો વધારો આપીને આપણે 6 ઇંચનું માઇનસ કરી દઈએ આપણે. તો આ રીતે આપણે 5 ઇંચ માઇનસ કરી દીધું છે મેં આ રીતે. એટલે આ આપણે નીચે પ્લેટનો ભાગ છે, એટલે પ્લેટની અંદર તમારે આ રીતે આવી જશે. હવે આપણે નીચે પાછો બીજો ભાગ કાપવાનો છે, કે જેની અંદર આપણે 2 ને 2 4 ભાગ કાપશું. આગળ આપણે 2 ભાગ કાપીને વચ્ચે જોઈન્ટ મારીને પ્લેટિંગ લેવાની છે. એટલે આ રીતે હું 2 આગળ ને 2 પાછળ, આમ એટલે 4 ભાગ આ રીતે હું કાપી નાખીશ આને. તો આ રીતે મને આશા છે કે તમને આ કટિંગ ગમ્યું હશે. જો કટિંગ ગમ્યું હોય તો બેલ આઇકોન દબાવો અને સબસ્ક્રાઈબ કરો. મને આશા છે કે આ કટિંગ તમને ગમશે. નેક્સ્ટ કટિંગમાં ફરી મળશું આપણે.